શિક્ષાપત્રીને આપણે એમ નમ આખી ગટકટે જાય છે, પી જાય છે પાણીમાં ઘોળીને. એ કલ્યાણ એમ ન થાય. સત્યોના ધર્મની વાત આવી. સાધ્વી ધર્મ પ્રવર્તક તો એ કેવા હોય? એ સહજાનંદ સ્વામીના આદેશમાં રાજુબાઈ ને જીવુબાઈ ને લાડુભાઈ ને હનબાઈ ને ફલાણા મહાસત્યો એ પણ સ્વામિનારાયણના આદેશથી. એ સત્યોના ઇતિહાસો પણ એવા છે, તમે સાંભળો તો તમને એમ થાય બહેરાઓ સત્સંગની છોકરીઓથી આવું કામ થાય. એવા ગજબના છાતી ફાટી જાય એવા ધર્મ પાળીને એને ઇતિહાસો સરી જાય છે. બાપા એ સમય નથી આપણી પાસે અત્યારે. કહેવાનું એમ છે, શિક્ષાપત્રીમાં લખ્યું માતા પિતા ગુરુ અને રોગાતુર એમની સેવા જીવન પર્યંત કરવી, આ લખ્યું. તો એ માતાઓ તેદી હશે ને? કોણ માતાઓ કહેવાય? ભક્તિ માતા, હે કૌશલ્યા માતા, દેહૂતી માતા, સિવાય જે આ સત્સંગના જે એવા પતિવ્રત પાળનારા એ બધા માતાઓ કહેવાય. હવે જે સત્સંગને માર્ગે પોતાના ધર્મમાં રહીને અને પોતાથી થતી મહેનત કરીને અનેક આત્માઓને ધર્મમાં રહેવાને માટે મદદરૂપ થવાય એવા હતા તે બધા બહેનોમાં. એવા હજી છે બાપડા. આમ રસ્તામાં નીકળી બજારમાં ગામડાઓમાં તરત આમ આખા હાંકડો રસ્તો હોય ને, ક્યાંય જવાય એમ તો હોય નહીં, દોડીને કોઈ હારે બીજું કોઈ હોય નહીં, એટલે આમ આગા થઈને છે દિવાલ આડા આમ મોટું કરીને બપડા એક બાજુ આમ લપાઈ જાય. હજી અત્યારે મર્યાદા રાખે. પણ એવા ઉચ્છૃંખલો અમુક હોય એને તમારે પણ કહેવાય એ બાપા સાધુનો ધર્મ છે. જરાક જરાક આપણે હામનો જરાક સાધુ તો બિચારા શું કરે? મહારાજ ગોરવિયાળી ગામ ગયા પૂરણ સ્વામી, તમને બધી ખબર હોય. આંબીલીના ઝૂંડ છે ને તમે ગયા છો? હા, હું મારા ગુરુને અરે સાધુ થયો ને એ અરસામાં ગયેલો, ઘણા વર્ષ થઈ ગયા. હા, મને તો ગમી ગયું. આ ઝાડ વાહ બધા બધું સરસ, નાનું એવું નેરું પાણી. સ્વામી કે જો અક્ષર અહીંયા આ લોકોએ ઉપદ્રવ કર્યો તો ગામના ચારણોએ, ગામના ઓલા શું કહેવાય, એ ગામમાં બે તફા હતા. એક ચારણનો રાજ હતો, અડધું ગામ અડધું ચારણિયું હતું અને અડધું સૈયદનું હતું. હવે મહારાજ અહીંયા આવીને બેઠા, આંબલીને છાયો ને બધું ગમી ગયું. હરિભક્તો થોડાક ગામમાં હતા, ખબર પડી ગઈ, દોડીને આવ્યા. અતિ પ્રેમી નિર્દોષ હરિભક્તો આવ્યા બેઠા. મહારાજને આગ્રહ કર્યો, મહારાજ જવાય નહીં. મહારાજ ના ના, અમારે તો ઘડીક અમે રસ્તે છીએ, અમારે ઘડીક વાર ઢાળો કરવો સ્વામી, ઢાળો કરવો, તરત નીકળ. ના મહારાજ રસોઈ કર્યા વિના જવા નહીં. બહુ આગ્રહ કર્યો તો આ તો દયાળુ ભાઈ, કૃપાળુ, હે કારુણી. મહારાજ કે ભલે લાવો જલ્દી રોટલો ને શાક કે ખીચડી જે કઈ બનાવી. આવ્યા તરત એ તૈયારી કરીને ઓયલા લોકો, ગામના ઠોણિયા લોકો એ આ જોઈ શક્યા નહીં. મત્સર, હમણાં વાત આવી હતી કથામાં, અમારે નામ આવ્યું હતું, લ્યો, કોક લેન કોક ધીએ ઠાલે ઠાળો બળ્યા કરે. મહારાજ કે આ દેવના હરિભક્તો આ લાવ્યા મહારાજ માટે વસ્ત્ર ને અલંકાર જે કઈ. મહારાજે તરત ભટ્ટને આપી દીધા, બ્રાહ્મણને, લ્યો. હવે એમાં કેટલાક બળવા માંડ્યા, મલકો અંદરો અંદર. આ તો અંતર્યામી બધું જાણે ભાઈ. હે હો, આને ક્યાં આ ભગવાન થોડો કે આને કઈ ભોગવતા જ આવડતું નથી. ઓલો બિચારા કેવા સરસ વસ્ત્ર અલંકાર લાવ્યા, એને તરત પહેણાવી દીધા કોકને બાળુભાઈ બ્રાહ્મણને. લ્યો, મીંડો અવગુણ લેવાનું, મીંડો જે તે કરવા. આ મત્સર વાળા, મત્સર ને ઈર્ષા ને ક્રોધ ને આ બધું એ બધા કુટુંબીઓ, બધા મોટું જૂથ. હવે
ત્યારે કહેવાનું આપણે એમ છે, જ્યારે ગોરવયાળી ગામમાં પ્રસંગ બન્યો, છોકરીઓને ચડાવી, નાની છોકરીઓને, મોટી છોકરીઓને, બાઈઓને બધાને ચડાવી, જાઓ ઓલા સાધુ રહ્યા ને પગે લાગજો, જાઓ પગે લાગી આવો, પગે લાગી આવો, જોજો હો ભાગે તો વાહ દોડજો, પગે લાગજો. આવું કર્યું, ઉશ્કેરી શો કર્યું, હોડદાવી એટલે ઓલા ગયા બધા. અને સાધુ ભાગ્યા હો, રસોડું કરતા હતા, કોઈ આમ ને કોઈ આમ ને કોઈ આમ. અને ઓલા ત્યાંથી ખીખ્યાટા કરે, બેઠા બેઠા ટેકરી ઉપર બેઠા હતા. અમારા ગુરુ બતાવજો, આમ મેં બેઠા હતા બધા ક્યાં. અને આ આવું કર્યું હતું. ત્યારે ધર્મ રાખવાને માટે એ ધર્મનો ધરતલ, ધર્મનો રક્ષક, ધર્મનો બખ્તર જે ગણીએ તે ભેળા હોય. અને છતાંય તે દિવસે અક્ષરાધિપતિની હાજરીમાં જો સાધુના અપમાન થયા હોય, નથી સ્વામી આ એક આશ્ચર્ય લાગતું. અને એ ગોરીવાળી ગામના જે હરિભક્તો રડે, દુષ્કા મૂકે, આંખોમાંથી શ્રાવણ ભાદરવા હેલા જાય, મહારાજને કરુણા આવી ગઈ, મહારાજ કે દિલગીર થાવમાં. અને રસોઈ અભડાવી દીધી. પછી મહારાજ તો નીકળી ગયા, બીજી રસોઈ કરી નથી, નીકળી ગયા મહારાજ ત્યાંથી. અને હરિભક્તોને કે આપણે અહીંયા રહેવું નહીં, હું તમને થોડાક દિવસમાં તમારી બીજે ક્યાંક વ્યવસ્થા બીજા ગામમાં ક્યાંક કરી દઈશ અને હું તમને બોલાવી લઈશ મહારાજ કે. પછી પીઠવડીનો ટીમ્બો એ કાંઈક એવી રીતનો હશે, ઓછું માણસ હોય જે હશે તે, એને મહારાજે વસાવવાને માટે બધા ભક્તોને ત્યાં બોલાવી લીધા. એટલે એ જે ગોરેવાળી ગામના હરિભક્તો હતા એ બધા પીઠવડી આવી ગયા. અને અત્યારે સારામાં સારું મોટું આલીશાન મંદિર છે. અને એવા હરિભક્તો છે, ભગવાન મૂળો ની બધા મૂળ ગોરેવાળી હો, બધા મૂળ ગોરેવાળી, રૂડો એ બધા હરિભક્તો. હવે અત્યારે એવો સત્સંગ રાખ. હવે એમાં રૂડા પટેલના જે બેન હતા એ જયારે ગોરીવાળી રહેતા હતા ત્યારે એનો વિશ્વાળ એટલે સગપણ અર્જુનની હડિયાદમાં કરેલો રફાળિયા કુટુંબ ને ત્યાં. હવે એ બેન ઉંમરલાયક થયા અને હડિયાદ ગયા. પણ ત્યાં એ જે હતા એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં નહોતા, માર્ગીના પંથમાં હતા. એને એક બાવો ઘેરે ગુરુ હતો, એ ઢોર બાંધે ને ઢોર હાચવે ને એવું બધું. એ જૂના જમાનામાં એ બધી વાતો હતી. રાખતા ગુરુ તરીકે કોઈક બાવો હોય એને પરણીને આવે એટલે વરઘોડીને ત્યાં પેલે પગે લાગવા બાવાને જવાનું હોય. અને પહેલી રાત્રે અને સેવામાં પણ એને જવાનું હોય ઘેરેથી. આવું બધી અંધાધૂંધી તો કેટલી બધી હતી. રામપન કોયાની બધી વાતો છે એ નિરેતે કરવા જેવી છે, જોરદાર ટોપ વાતો છે. સાંભળી તો એમ થાય કે વાહ મારું હવળો, આ સત્સંગની છોકરીઓએ આવું સહન કર્યું છે, આટલું સહન કરીને આવા સત્સંગ ગામના ગામ કર્યા છે. જેવી તેવી નહોતું, જેટલું એ સ્થિતાન શ્રીજી મહારાજના આદેશથી સંસારમાં રહેલા. આદેશ થાય કે તમે અવતાર્યો, એને ઘર ગળે ન વળગે, કોઈ બહાર ગળે ન, કુટુંબ ઘરે ન વળગે, કાંઈ ન વળગે. જમકુબાઈ ઉદયપુરના મહારાજાના દીકરી લ્યો, કુંવરી, એની વાત કરશું તોય સમય રહ્યો છે. પણ આપણે તો કહેવાનું આવા મુક્તોને માટે આ શિક્ષાપત્રી લખાયેલી છે અને આપણે એના વારસદાર છે. જોજો 212 સૂત્રો છે આ શિક્ષાપત્રીમાં, 212 શ્લોક. કોઈ અઘરી નથી. હિંમતારસ્યોમાં કે અરે કઈ આપણાથી પડે, કોઈ દી એવું મોડું બોલતા નહીં. પડે એવું જ લખ્યું હોય, ન પડે એવું કોઈ દી આમાં લખે નહીં. સર્વ અવતારી ભગવાન આપણા ઈષ્ટદેવ. તો 212 સૂત્રો એ બધા આપણે એકલાને પાળવાનું નથી. 121 સુધી તો બધાના સંયુક્ત. કોઈને ગાળ દેવી નહીં, કોઈની ચોરી કરવી નહીં, જ્યાં ત્યાં થૂકવું નહીં, જ્યાં ત્યાં મૂતરવું નહીં, જ્યાં ત્યાં સી કરવું નહીં, આવી બધી બાબતો. આવું બધું એ સામાન્ય, જો ન કરે તો એ સમાજમાં હલકો માણા કહેવાય. એટલે એ તો સેજે પાળતા જ હોય. પણ મહારાજે તો ચોખવટ કરીને બધી ભલામણ કરી દીધી. એ 121 સુધી હાવ હેલું, કાંઈ ન કરવું પડે. સંસ્કાર એ તો આપણે કહેવાય. એટલે એ કોઈ કઠણ નથી.
121 સૂત્રો સુધી. પછી મહારાજે થોડોક વિભાગ કર્યો, વિશેષ ધર્મ. હવે આચાર્યોના, સાધુઓના, રાજાઓના, પ્રજાઓના, બાયુના, ભાઈઓના, સધવા બાયુના, વિધવા બાયુના, આ બધા ધર્મો જુદા જુદા અલગ લખ્યા. હવે અલગ લખ્યા એમાં એક બે સૂત્રો ક્યાંક સેજ એવા જરાક વજન દેવા જેવા હોય, બાકી એમાં બહુ કઠણ નહીં. હવે એમાં ખાસ કરીને માનો કે અમે સાધુઓ છીએ. હવે સાધુને માટે શું કઠણ પડે ભાઈ? જેને માટે તન મન ધન કુરબાન કર્યા, જેને માટે કુરબાની, જે બોલો વરરાજો ગાડેથી કૂદકો મારી નીકળી ગયો, એને આવી નાની બાબત પાળવી એને કઠણ કઈ વસ્તુ છે? એમ આજે અમારા સંતો છીએ અમે બધા, અમારી આ ભગવી ફોજ કહેવાય, સહજાનંદી ગુણાતીત જોગની ફોજ કહેવાય આ સહજાનંદી ફોજ. હવે મહારાજ કે છે, સંતાન જો સંપી વસે સદાય, માતા પિતા તે થકી રાજી થાય. બે નાના ભાંડરું બેચારો હોય, બાપો શહેરમાં ગયા હોય ને થોડુંક કંઈક લાવ્યા હોય, દોડે હામાં, હાલો હાલો બહેન, બાપો ગુંજામાં હાથ નાખે, છોકરા આમ થોડા થાય, હવે બાપા આપે. પેલા મને પડે એમ પડાપડી ન કરે, છોકરાએ સંસ્કાર એવું હરિભગતના. બાપો કે મને થોડુંક દે ને, બધાને વેચી દે ને પછી કે મને દે ને, તો ઓલું છોકરું તરત ડાયું હોય ને દેવા આવે. તો કે એમ નહીં, મોઢામાં દે. પેંડો હોય, હા મોઢું ફાડે, કદાચ મૂકે માલ આમ દાંત. હવે બાપો એ ભાંગી શકે ખરો? તાકાત છે નહીં. બાપાથી પેડો ભાંગે ખરો કોઈ દી? તરત લે બેટા, હો હું તો અમથો કહેતો હતો લ્યો. એવી રીતે છોકરાઓ સંપીને રહેતા હોય, તે ખાય છોકરા, લોહી ચડે બાપાને લ્યો. એમ મહારાજ કે સંતાન જો સંપી હશે સદાય, માતા પિતા તે થકી રાજી થાય, રાજીના રેડ થઈ જાય. ઠીક. સત્સંગમાં સંપ ઘણો જણાય, તે દેખીને ઈશ્વર રાજી થાય. બીજું સૂત્ર વાહવાય તરત લ્યો. સત્સંગમાં વાત આવી, એ તમારા ઘરગથ્થું કુટુંબ પૂરતી, ઘરની પૂરતી વાત હતી. તો કે સત્સંગમાં સંપ ઘણો જણાય, તે દેખીને ઈશ્વર રાજી થાય. સત્સંગમાં જો સંપ હશે, કોઈની તાકાત નથી કે સંપ્રદાયને આંગળી ચીંધી શકે. હજી તમે સમજો, ભાંગ્યું તોય ભરું છે એમ એક કહેવત છે, કાંઈ બગડી નથી ગયું. જે ફરી તો જે છાટા ઉડાડનારા ઉડાડ્યા, જે થયું તે અને જે થાય તે. પણ આ તો સહજાનંદ સ્વામીનું બંધારણ છે. અંગદે રાવણની સભામાં પગ રોપ્યો લ્યો. હવે ઓલાને થયું કે હમણાં ઉભો થઈને બાંદરાને ફગવી દઉં. ઘણા બધાને આદેશ કર્યો, પણ બધા આમ પગ ઉપર હારો હલે નહીં, જરાક હલે તો એમ થાય ને કે હમણાં કઈક વાંધો નહીં, પણ હલે નહીં કોઈ ના કરતા. પછી રાવણને ગુસ્સો આવ્યો, હું જાઉં હમણાં ફગવી દઉં. ઉભો થયો, એમાં અંગદ ના બુદ્ધિદાય દયા વતે, હમણાં ઘડીક પેલા મંત્ર આવ્યો તો લ્યો, બુદ્ધિદાય દયા વતે અંગદ ને બુદ્ધિ આવી. હો ભગવાને પ્રેરણા કરી એને એમ થયું, આ મોટો તપસ્વી છે અને આટલું બધી તપની સાધનાઓ, બીજું ત્રીજું, અને કદાચ જો મારો પગ સેજ હલે, ડગશે તો નહીં પણ છતાંય આવો તપના પ્રભાવથી જરા કામ થાય તો સેજ. એને તરત હસતા હસતા કીધું, અંગદ હસી પડ્યા, એલા મને પગે લાગવું આયમાં, મને મારા ભગવાનને પગે લાગ, તારું કામ થઈ જાય. મને પગે લાગે એવું થાય. ઓલો અભિમાની તરત પાછો પૈ ગયા, એને પૈકી મારે ન ઓઢાય લ્યો. હે બેહી ગયો સન્મુનો. એટલે કહેવાનું એમ છે, આપણે આપણા આવા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, હવે એના 212 સૂત્રો, એમાં અમારી ભગવી ફોજ એના ભાગમાં આવે. ફક્ત 1-2 સૂત્રો આવતા હોય એવા, ગાલિદાનમ તાડનમ ચ કૃત કુમતિ ભીર્જનય ક્ષંતવ્યમે સર્વેશમ ચિંતનીયમ હિતમ છે. ગાળું દે, માર મરે, તાડન કરે, જે કરે, પણ એનું સારું થાય એવો સંકલ્પ કરવો, અકળાવવું નહીં. આવી મહારાજે ભલામણ કરે. બીજું, સર્વે ઇન્દ્રિયને જયાની રસના તો વિશેષ હતા.
બધી ઇન્દ્રિયોને જીતવી મારા સાધુએ, પણ ખાસ કરીને રસના એટલે જીવડીને વધારે જીતવી. અને દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહીં અને કોઈની પાસે કરાવવો નહીં. આ બે સૂત્રો એ વધારે થોડુંક કહેવાય. દ્રવ્યનો સંગ્રહ કરવો નહીં અને કોઈની પાસે કરાવવો નહીં. એ પર ધન પથ્થર કરી જાણીએ અને પરસ્ત્રીય માત સમાન એતા કરતા હારી ના મિલે તો આ તુલસી દાસ જમાન. એને એટલો પાવર લ્યો, આને એટલો પાવર. અત્યારે આપણે પરોક્ષના ઉપાસક ત્યાં જે કહેતા હોય તે, પણ એમ કે પરધની પથ્થર કરીને જાળવાનો, ખલાસ પથ્થરો છે, નો ખપે મારે. અને પરસ્ત્રીય માત સમાન. અમારે વિશ્વવલ્લભ સ્વામી એક દી જોગીદાસ ખુમાણનું દ્રષ્ટાંત આપ્યું. મારું નામ સંતોએ પાડેલું જોગીદાસ, મારી માએ પાડેલું જોગીદાસ ખુમાણ, હું જોગીઓનો દાસ. એ ક્યાંક ધાડ પાડવા ગયેલા, કારણ કે બારોટીયો લૂંટારો હતો. અને એમાં કોક જરાક બેન દીકરી કોઈ જરાક હશે ચળકતી રૂપાળી, જરાક એને નજર એમાં સ્થિર થઈ ગઈ, સેજ એક સેકન્ડ વાર સામાન્ય, અને તરત ટ્યુબલાઇટ થઈ મનમાં, હો આહા, હું મારું નામ કોણ? જોગીદાસ, જોગીઓનો દાસ, આવું મારું નામ. અને મારી આંખ જ્યાં ત્યાં દોડે. ઘરે આવીને આંખો ખોલી માલકો ચટણી નાખે. હો, તને કાંઈ બીજું ન જોવાનું મળ્યું? જો લ્યો, આને એટલો પાવર, આ બારોટિયાને કે મારું ના પોતાના નામનો પાવર. તો આપણે સ્વામિનારાયણના નામનો પાવર નહીં? માટે વહાલા ભક્તો, આ શિક્ષાપત્રે આપણને આટલા માટે, હવે અમારા સાધુના ધર્મ એમાં આ એક બે સૂત્રો કઠણાવ્યા. તમે છો, હવે તમને એક બે સૂત્રો ક્યાંક કઠણ, ઝાઝા ન કઠણ, સામાન્ય. અમારા આશ્રિતો દુબળા હોય એને 20મો ભાગ કાઢવો, અને સુખી વ્યવહાર હોય તો એને 10મો કાઢવો. લ્યો, હવે એ જ્યારે તમે વર્ષે 50 કરોડ કમાતા હો, હે, અને પછી એમાંથી તમારે 5 કરોડ આપી દેવા પડે, પોહાય? પોહાય? કોઈ દી પોહાય? ત્યારે તરત એમ થવું જોઈએ, આ મારા હતા જ ક્યાં, એને દીધા જ, એને આપ્યા જ. 20મો ભાગ નહીં, 10મો લઈ જાય ભલે. આપણને કોણે આપણને મારું ક્યાં છે અને ક્યાં મારે ભેગું આવવાનું? આવો રણકોટો જાગે મોહનલાલ હેસ મીઠાઈ વાળાની જેમ. વરહ પૂરું થાય એટલે જે થતું હોય તે, ગમે એટલા થતા હોય ને તરત જ દેવને જમા. હજી અત્યારે કળિયુગમાં એ બચારા ધામમાં જતા રહ્યા. હવે એનો કુટુંબ પર પરિવાર કેવું રાખતો હોય છે અત્યારે હું બહુ જાણતો નથી, પણ એ હતા ત્યાં લગી મારે એનો સંપર્ક હતો, અને આ જાતથી હું જાણું કાઢતા હતા. આ સૂત્ર તમને જરા કઠણ પડે 10મા 20માનું. એલા તમારે દુબળા હો તો 20મો કાઢો, પણ એ જો સુખી થવું હોય તો, કારણ કે એકનું અનંત ગણું આવશે. દુર્બળ સુદામે આણી દીધા મુષ્ટિક તાંદુલ મેવા, કંચન મોલ કર્યા સુખકારી સંત પુરુષની સેવા રે. વિવેકી નરને એમ વિચારીને જોઉં. દુબળો સુદામો કોકના ઘેરેથી એ માગી લાવ્યા હતા ગોરાણીમાં, હો પવા. ઘરમાં તો હતા નહીં, કૃષ્ણને દેવા માટે, છોકરાને ચપટી ચપટી દેવા માટે. એ ચીથરી બાંધી દીધી છેડે. એક ફક્ત મુષ્ટિક મેવા, એક મુઠ્ઠી મેવા કે 2 મુઠ્ઠી હાલો કદાચ, પણ એમાંથી હોનાના મેલ ભગવાને કરી દીધા. દ્રૌપદીએ નિજ ચીર વધેરી બાંધ્યું હરીને હાથે. દેવાનંદ કહે ભરી સભામાં પૂરા દીને નાથે રે. વિવેકી નરને એમ વિચારીને જોવું. મહારાજ શેરડી ખાતા હતા, શ્રી કૃષ્ણ નારાયણ છોતો લાગી ગયો, જરાક લોહી નીકળ્યું આંગળીમાંથી દડદડ. સત્યભામા રૂકમિણીજીને આ બધાય દોડા દોડ પાટો ગોટવા માટે. અને એ જ વખતે દ્રૌપદીજી ભાઈને મળવા આવ્યા હતા, લગ્નની હાડી પહેરીને, થાપણા નહીં કહેવાય,
ગરીબ માણસો હોય એ થાપણાના કપડા બહુ સાચવી રાખવા પડે કે ભાઈ ક્યાંક જવા આવવાનું થાય તો શું પહેરવું, એમ બહુ કાંઈ ડાગોય ન પડવા દે. એ લગ્નની હાડી પહેરીને આવેલા પણ ધડ દઈને ચીરી નાખી ભાઈને પાટવા. તો ઓલી બધી નહોતી પહેરી, રૂકમિણીજી અને બધી સત્યભામાએ નહોતી પહેર્યું, પાટો ગોતવા હળીએ હળ થઈ ગયા. આ તો ગરીબની છોકરી અને થાપણાની હાડી ફાડી નાખી. હે એ ભરી સભામાં શિર પૂર્યા હો. દુશાસન દુર્યોધન જયારે વસ્ત્રો ખેંચે, જ્યારે દ્રૌપદીને હારી ગયા હતા મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ નાદ્યમ ભંગાદિ માદકમ. દ્યુતાદિક વ્યસનનો ત્યાગ કરવો. અને જયારે હારી ગયા અને ઓલી દ્રૌપદીને કે હાલ બેસ મારી સાથળ ઉપર. હવે આ તો ભાઈ પતિવ્રતા નારી બેસે, હારી ગયા જે થયું હતું એને આશરો નાચનો જ પાકો. અને એ આવા ભક્તો, અને એ કઈ મને થોડું આમ મને હેરાન થવા દે. પાંચેય પતિઓનો ભરોસો હતો એને. એક પછી એક પતિઓના નામ લઈને બોલે, અરે યુધિષ્ઠિર જેવા મહારાજા કેમ મારું રક્ષણ કરતા મારી સામે કેમ જોતા ને? એક પછી એક અર્જુનનું નામ લીધું, બાણાવળી. હે વિશ્વ બાણાવણી જેને કહેવાય, વિશ્વમાં આની જેવો યોદ્ધો કોઈ ન મળે. કેમ મારું આ રક્ષણ કરવા માટે કોઈ ત્યારે? આ ખાંડી ખીચડું દરરોજ ખાનાર ભીમ, એ પણ મારી વારે નથી આવતા અત્યારે. ભીમને આમ ભૂજાઓ સ્થળ વળે હો. હમણાં હાળાને એક ના ભોડા ભટકાડીને પછાડી દઉં. આજ્ઞા માગે, હે ભાઈ જરાક મને હમણાં જોઈ લો, આ હોય હો ને ભૂકો બોલાવી દઉં, જરાક આજ્ઞા આપો. સહસા વિદધ્રિતમા ક્રિયા મવિવેક પરમ પદમ. ભાઈ સાહસ ને બેજા લ્યો, કાંઈ ન ચાલે. મોટા ભાઈની આજ્ઞા સિવાય કાંઈ ન થાય. મોટો ભાઈ પિતાની ગેરહાજરીમાં, મોટો ભાઈ એ પિતા સમાન શાસ્ત્રોમાં લખ્યો છે. મોટા ભાઈ કહે એમ જ કરાય. તમે બધા રાખે છે એમ કે નહીં? નાના મોટા ને અત્યારે એન મેન રાખે છે કઈ નહીં? જોજો આ શાસ્ત્ર નો ક્યાંક આપણો લબાસો ક્યાંક કોક ઉપાડી જઈને ખંભે નાખીને. માટે ન ઉતાવળા થયા. પછી દ્રૌપદીજીના મનમાં થઈ ગયું ભારે કરી, હવે મારું કોઈ નમળે. પછી દ્વારકાધીશ યાદ આવ્યો. હા કૃષ્ણ દ્વારકા વાસે ક્વાસે યદુનંદન. હે દ્વારકાના વાસે યદુનંદ, તું ક્યાં ગયો? આ બધા તો ઠીક, તું ક્યાં ગયો મારા નાથ, મારા ધણી, મારા ઈષ્ટા? તમે ક્યાં ગયા અત્યારે? આમાં તરત દર્શન દીધા. એની સેકન્ડમાં, અરે મહારાજ આટલું મોડું? સેજે મોડો નથી આવ્યો. તમે મને યાદ કરો, એ સેકન્ડમાં હું આવી ગયો છું. મેં સેજ પણ વાર લગાડી નથી કરી. લ્યો રક્ષણ કર્યું. ત્યારે આપણે કહેવાનું એમ છે કે 10મા 20મા ઉપર આપણે વાત ચાલતી હતી, એટલે મેં આ સૂત્ર લઈ લીધું ઘડીક વાર. વાલા ભક્તો, આપણા આ ધર્મો છે, શ્રીજી મહારાજે આપેલા આદેશો છે, એને નહીં ભૂલવા જોઈએ. એલા પૂજા કરો છો, ટાઈમ નથી મળતો, કાં કે શરદી થઈ જાય. સાહેબ નથી હદતું પાણી, શરદી થઈ જાય. હવે આ શિયાળો આવ્યો, એનો કાકો રાયડો વાવ્યો હોય છે, હે ઘઉં વાવ્યા હશે. 5 વાગ્યામાં ઝાકળ આવશે, 6 વાગ્યામાં આવડો પાણી બાળવા વયો જાય. નો જાય પાણી વાળો તો ખાય હું પછી? હીરામાં મંદિર, પેલા મંદિર, ધંધામાં મંદિર, આમાં મંદિર. હવે કંઈક કરવું તો પડે, પેટનું તો કંઈક કરવું પડે. અને પછી 6 વાગ્યામાં 5 વાગ્યામાં ઉલાળા કાઢતા હોય પાછા પાણીને, એટલે વહેલું જવું પડે. અને આખોય પલળી જાય હો, આખોય ઠેઠ પગથી માથા સુધી, માથા ઢક રાયડો ઉભો હોય. અને એ ઠેઠ 10 વાગ્યા લગી પાણી વાળે, 5 વાગે ગયું. એને શરદોય ન થાય, શરદી ન થાય, કશું મળે ને, એમને મુકાઈ જાય કપડા બપડા બધે. અને આય તરતો તરત માથે થોડુંક પાણી ઢોળી લેવાનું હોય. એને એ ગરમ કરીને નાઈ લે, ક્યાં કોણ ના પાડે છે એને? ટાઈટ ઉડી જાય ઉલટી.
પણ એ કદાચ માનો કે નો વ્યવસ્થા હોય તોય પણ પાણી જરાક નાહી લે. આદેશ કેટલો મોટો પડાઈ ગયો, શ્રીજી મહારાજની આજ્ઞા કેવડી મોટી પડાઈ ગઈ. માટે કોઈ દી એમાં આળસ નહીં કરવાની. ભગવાન પુરુષોત્તમના આપણને મળ્યા છે. એ ચોકાસ ઓઢી જેણે ચુંદડી અખંડ વરની અંગ નિષ્કુળાનંદ એવા ભક્તનો રહી ગયો રૂડો રંગ. હવે ભગવાન સ્વામિનારાયણનું અમે કેસરિયું કર્યું અને તમે તિલક ચાંદલા તાણ્યા હે અને નીકળી પડ્યા છે લડાઈમાં. અને હવે આપણે બોલશું મને લાગી જાય તો હારા મરને હોઈ રે ને હવે લડાઈમાં આવવાનું તારું કામ છે, નીકળી પડ્યો છો તે એમ નહીં. હવે તો આ કેસરિયું કર્યું એ પૂરું કરો, બીજી વાત નહીં. મરેંગા ઓર કરંગા અર્થમ સાધ્યામી બા દેહમ પાતિયામી ડોલરિયા ઘોડો રે તમ કારણે આ દેહડો હે સો માથા જાતા રે કે સોંઘા છોગાળો. 100 માથા કદાચ આપી દેવા પડતા હોય અને મહારાજનું લબક જબરક દર્શન થઈ જતું હોય તોય માનવું મફત મળ્યા, મફત. તે 100 માથા નથી દેવા પડે એમ, એક ભોડું નથી અર્પણ કરવું પડે એમ, એક માથું હો. ફક્ત આ નાની શિક્ષાપત્રી એમાં જરાક 2 સૂત્રો આવા કઠણ હોય એની ઉપર વજન દઈ દે તમે ને અમે બધાય, એટલે રાજી 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 ને રાજી, ક્યાંય બીજે આવવું પડશે નહીં હો. એ કાયર કોઈ દી ન થવું, કાયર ની વાતે કોઈ નહીં નાવે સુરાત ન સોય. કાયર ની વાત ના કોઈ દે હુરાતન આવતું છે. નપુસંક નર ને પરણી અઘરણી નવ હોય. કેવા દ્રષ્ટાંત આ ડોહે કમાલ કને કુવાડન વાહલો બધું ધમધોકાર બોલાવ્યું છે. ઘેરે હતા ત્યારે કુવાડન વાહલો મોટા મોટા બત્તા ફાડી નાખ્યા, મોટી ફર્નિચરો બનાવી દીધા. હે આય હવે તો આય એ કુવાડન વાહડો. અરે ઠેઠ લગી એનો ગ્રંથો 20 ગ્રંથો જો એક એક થી ચડે તો. કાયર ની વાતે કોઈને નાવે સુરાતન સોય. નપુસંક નરને પરણી અઘરણી ન હોય. નપુસંક નરને પરણે અને પછી કે છોકરાનો ખોરો ભરાવે રાખે, થાય ન થાય. ત્યારે આજે આપણે નપુસંકના આશ્રિત નથી. આપણો ઈષ્ટદેવ સર્વોપરી સર્વાધીશ અક્ષરાધીશ છે, એના આપણે છે, એની ચૂંદડી ઓઢી છે. ઓલા રાજભાઈ વાંકિયાના સહેલીઓ સાથે બેનપણીઓ સાથે રમીન બજારમાં ઘેરે આવ્યા ત્યાં એની માં કહે, બેટા રાજુ, બેટા રાજુ આજ તારી ચૂંદડી આવે છે. તે રાજુ પણ મુક્ત હતા. ભલે તારી ચૂંદડી, મારે ચૂંદડી તો સ્વામિનારાયણ ભગવાનની કેદુને આવી ગઈ. એ બળી તારી ચૂંદડી જ્યાં બોલે કોઠલામાં કે મૂકીતી માટીનો કોઠલો એની માં ઝડાડાટ કરતો ભડકો થયો, લ્યો બળી ગઈ. સત્સંગ એની છોકરીમાં એટલો પાવર, એના 2 વેણમાં એટલો પાવર, ચૂંદડી બળી ગઈ, લ્યો. છતાંય સંસારના નિયમ પ્રમાણે એને પરણાવ્યા, વેલુડું વળાયું, બધું થયું. પતિ જ્યારે જ્યારે પોતાના રૂમમાં જવા જાય ત્યાં તો સિંહણ રૂપે દેખાણા. એ તો ભજન કરતા બિચારી, એને કાંઈ કોઈ કામણ ટુમણ એ કાંઈ નહોતું, ભજન કરતા હતા. પણ મહારાજે આવીને રક્ષા કરી, ધર્મ રક્ષક, લ્યો. એને નક્કી કર્યું હતું મારે જીવનભર બ્રહ્મચર્ય વ્રત પાળીને ભજન કરવું છે. રાજભાઈની એ પ્રતિજ્ઞા હતી. એ રાજભાઈ જયારે નાના હતા, મહારાજ જયારે જન્મ થયો ત્યારે એની માને કે માં હાલરડું બોલો, ભગવાનનો આ જન્મ થયો, લ્યો. વનમાં આવ્યા તે માં લટુરીઓ બાવો વનમાં આવ્યા છે. એ નિરાવણ દ્રષ્ટિ વાળા હતા ને દેખતા, લ્યો. અને એ પછી આવા સંસારના લફરામાં બંધાય ખરા? જીવન ભરી મારે નૈષ્ટિક બ્રહ્મચર્ય બ્રહ્મવ્રત પાળવું, આમાં આવ્યું બધું સાધ્વી ધર્મ પ્રવર્તક. તો એ રાજભાઈ એને વળાવ્યા હતા ખરા સસરે, પણ ત્યાં આવી રીતે દેખાણા. ઓલો પુરુષ રાડ નાખીને ભાગ્યો, લ્યો. અત્યારે ને અત્યારે વળાવો ગાડું લઈને, કે બીજે દી હવારમાં ગાડું લઈ
અને મૂકી ગયા દાદાને ખાચરના દરબારમાં. એની વાતો ઇતિહાસ કહેવા જાય તો બહુ લાંબા છે, પણ આવા તો સત્સંગીની છોકરીઓમાં પાવર. હવે હું જે વાત કરતો રૂડા પટેલના બેન, એનું નામ રૂકમાઈબાઈ. એને હરિયાદ વળાવ્યા. એના નિયમ પ્રમાણે, કુળના નિયમ પ્રમાણે ગુરુને પગે લાગવા જવું પડે, પહેલી રાત્રે સેવામાં જવું પડે, આવું બધું ડીંગડીંગાણું. એ કેમ પોહાયા ને? આ છોકરીને ગળ સુધીના સંસ્કાર લ્યો. અને સ્વામિનારાયણના રોમે, સ્વામિનારાયણ એને રોમે રોમે રાજથી એનો મંત્રનો જપ હોય, અને એ છોકરી એવા ગંજેરીને પગે લાગવા થાય? નો ગઈ, ના પડે. અને બાવો ઓલો ઉતાવળો થાય, ખીજાય, હો કેમ નથી આજે, કેમ ને? જાઓ, શ્રાપ દઈ દીધો. એને છોકરો ન થાય. ના એવું નથી. કા એ તો ઓલી રામપર કોય એની વાત. આમાં આવી રીતે મોકલ્યા તો ખરા, પણ ઓલા લોકો એને થયું ભારે કરી, હવે આવા કરવું શું, મૂકી ગયા પાછા. પછી રાજબાઈને તો પછી એનું ધણી દુઃખ જે છે ને એવું છે, મને જરાક થોડુંક વિસરાઈ ગયું છે. એટલે એના ધણીની એટલો ત્રાસ થયો, બધા એક થઈ ગયા ઘરમાં, અને બહુ ત્રાસ થાય એટલે એને મહારાજની મૂર્તિનું ધ્યાન કરે, ભજન કરે. ઓલી બાઈ કીર્તન બોલે, સવારે 4 વાગ્યામાં ઉઠી ઘંટી બધું દળે, છાશ કરે, આ કરે તે કરે, જે કામ કે એ બધું કરી નાખે. પણ તો આ લોકોને તું તારી કંઠી તોડી નાખ, બીજી વાત નહીં. આ કે એ નહીં થાય. છેલ્લે અઢળક દુઃખ પીડ્યા, વર્ણન ન થાય એવા દુઃખ પીડ્યા. મહારાજની મૂર્તિને સંભાળીને સુતા છે ને મહારાજે દર્શન દીધા. કેમ રૂપબાઈ? કે મહારાજ જો ના જમપુરી જેવું છે. મહારાજ કે કેમ અહીં રહેવું છે? કેમ? મહારાજ તેડી જાવ તો સારું. મહારાજ કે આંખો વીચ લે. આંખ વીચી ગયા. ખોલે ત્યાં તો ગાય, દાદાનો દરબાર, લીમડો લ્યો, આવું દેખાવે. મહારાજ કે ભજન કરો. સવારમાં જીવબાન લાડુબાન જયારે મહારાજના દર્શને આવ્યા, મહારાજ કે તમારે આપણા દરબાર ઘણા મહેમાન આવ્યા છે, એને કઈ ઉતારો આવ્યા, હાચવા કે નાસ્તો વાસ્તો કરાવ્યો? કેમ? કોણ આવ્યું? મહારાજ એ જે વાસુદેવના ઓરડા પાસે બેઠા છે, કે એને જરાક હાચવજો. જ્યાં જોઈ ત્યાં રૂપમાં બેઠેલા. પછી એને જમાડે, હા તે રાખ્યા, અને જે કામકાજ સેવા હોંપી. અને અહીંયા આ ઘેરેથી રાતે ભાગી ગયા, કારણ કે હુતા હતા ને એને તો આવું થયું. એટલે એને તો સવારે કોઈ ન મળે, રૂમમાં કોઈ ન મળે. એટલે બધા કે આપણે આ પજવણી થતી હતી એટલે મૂંઝાતી હતી, આ વહી ગઈ છે માવતર, હાલો જાય તેડી આવીએ. 2 જણા આવ્યા. ગોરવિયા પીઠવી કેવી હળિયાદથી 2 જણા આવ્યા. પીઠવડી એ મહેમાન જ્યાં પૂગ્યા ત્યાં ગઢડેથી 2 પાર્ષદો આવ્યા. 2 પાર્ષદો આવ્યા. એ સંદેશો આવીને રૂડા પટેલને કીધો કે તમારા બેન ત્યાં ગઢડા આવ્યા છે, અને મહારાજે એવું કહેવરાવ્યું છે કે પીઠવડીથી જે હળિયાદથી મહેમાન આવ્યા છે એને તેડીને તમે અહીં આવો, તમારા બેન અહીં છે એમ કીધું. ઓલાના મનમાં થાય આપણે હળિયાદથી આવ્યા, રાત નીકળ્યા છે, અને હજી અહીં પહોંચ્યા એ સ્વામીને કંઈ ખબર નથી, અને આ 2 પાર્ષદો આવીને આવો સંદેશો આપે છે મારો, આ કદાચ હોય તો હોય સ્વામિનારાયણ ભગવાન હો. એટલો ત્રાસ દેતા હતા. એના મનમાં આવું જાગ્યું તો ખરું. ગઢડે ગયા ને બધું. પછી તો મહારાજ બધે વાત કરે અને મહારાજ પોતે એને સમાધિ કરાવે, સત્સંગી બધું આ થયું. પછી તેડી જવાને માટે તૈયારી કરી. એ વખતે રૂપબાઈને બોલાવ્યા છે. મહારાજ મારે અહીં ભજન કરું. મહારાજ કે અમે આદેશ કરીએ છીએ, તમારે કોઈ તમને તકલીફ નહીં પડે. અને રૂડા પટેલ તમે એમને જે તમારી શક્તિ પ્રમાણે કર્યા કરવો એ બરોબર ઠીક છે, પણ હજી 1 ગુણી બાજરો, 1 રેંટિયો અને 1 ભેંસ આટલું આપજો. અને તમે આ રેટિયો કાતીને બાયુને, ગામની બાયુને વાતો કરજો, એટલે બધે સત્સંગી થાય. અને આ ભેંસ છે એની સાસ જે થાય એ સાસ બધી ગામની બાયુને આપજો, એટલે એના પેટમાં જાય એ બધાય સત્સંગી થાય. અને રેટિયો અને બાજરો એને દળી અને આ તમારા કુટુંબને બધાને રોટલા કરીને ખવડાવજો. બધાની બુદ્ધિ શુદ્ધ થઈ જાય. બુદ્ધિ દાય દયાવતે લ્યો.
અને એ પ્રમાણે કર્યું. આખું ગામ અત્યારે હળી જાય. મોટા ભાગનું ગામ સત્સંગી છે. મજાનું એ ધામ જેવું મંદિર છે. સત્સંગીના છોકરીના તમે ભોગ તો જુઓ, કાંઈ મર્દે જ આ ભોગ આપ્યો એવું નથી. એકથી ચડે એવા ઇતિહાસો છે. આપણા સાધુએ તો કાલ કીધું તેમ નાક કાન કપાવવાને માટે તૈયારીઓમાં હતા. અરે એક વાત તમને કહું, સાધુ હાથમાં માળા, બે જ સાધુ હાલ્યા જાય. હાંકડો માર્ગ આવ્યો, માળા ફેરવતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા જાય છે. કોઈ વખતે વળી ભગવાનની લીલાની વાતો પણ કરતા જાય છે. હવે એમાંથી ઘટના એવી બની, ભાવનગર પાસે તળાજા, અને એ તળાજાના બાજુમાં એક કોટિયા કરીને કોઈ ગામ છે. ત્યાંનો જસા કામળિયા નામે એક દરબાર એ શિકારમાં નીકળેલો અને હરણ બરોબર છટકીને ભાગેલું અને એ હાંકડા માર્ગમાં ઊભી માર્ગે ચડી ગયેલું અને ફૂટ માર ઘોડી આવે હો પાછળ બાપુનો ઘોડો. હવે એમાં આ બે સાધુ હાલ્યા આવે, હરણ ભડક્યું અને એ તો મરણી થઈ ગયું હતું. વાડ બાડ કાંઈ જોવાનું નથી, ત્રાપ મારીને સીધું વાડમાં થઈને જતું રહ્યું. અને માર ઘોડે આવતો તો એની ઘોડી પડકી એટલે ઘોડી ઊભી રહી ગઈ. હરણ છટકી ગયો, શિકાર છટકી ગયો અને બાપુનો પિતો ગયો, મગજ ગયો. જોગટાવ મારો શિકાર છટકાયો એમને. બાપુ અમને કાંઈ ખબર, અમે તો ભજન કરતા કરતા ઉભે માર્ગે હાલ્યા આવી છે, તમને કાંઈ ખબર નથી, ખબર પાડી દો. ઉતરો હેઠો. બે સાધુ હતા, એક જુવાનિયા હતા અને આ પોતે સ્થિર ઉંમરના. એક નામ તો નથી લખ્યું એમાં, ઇતિહાસ લખ્યો છે. તો બાવડું પકડીને મીંડો દેવા. ઓલા સાધુ જુવાનિયાઓ, હે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, અને આવડો ગાળ્યું દેતો જાય. વાહો કાબરો કરી નાખ્યો, બાવળો કરી નાખ્યો વાહો. પછી આ સાધુને લીધા, વ્રત હતા, એને ખૂબ માર્યા. ઓને ઘડીક ને ઘડીક આને ખોરી નાખ્યા બિચારાને. ઠાઈકો પછી હાંફી ગયો ને ધીમો પડી ગયો. ધીમો પડ્યો એટલે સ્વામી કહે છે, બાપુ તમારે સમય હોય તો કંઈક થોડીક વાત કરીએ. લ્યો, જો તમારે સમય હોય થોડીક વાત કરવી છે. અને બાપુ એ ડોળા કાઢ્યા, હું વાત કરવી છે? કાંઈ નહીં બાપુ બીજો, આપ તો કુળવાન રાજવી કહેવાઓ, રજવાડા, આપ તો આવા, આપ તો શરીરને ફલાણું ઢીકણું ઘડીક વખાણ કર્યા. અને હે બાપુ આવા તમે રાજવી કુળવાનું અને આવું જીવડા મારીને પેટ ભરવાનું? ગીતામાં આમ લખ્યું, ભાગવતમાં આમ લખ્યું, જે મીંડા વાતો કરવાને. અને ઓલો આત્મા દૈવી હો કંઈક પૂર્વનો. અને માયલું ઉતરવા, હૃદયમાં મંડ્યા, એક શબ્દ ઉતરવા લ્યો. પટ બોર જેવડ્યા આહુડા મીંડા પડવા આંખમાંથી. એ જી સદગુરુ શબ્દની સારડી ઉતરી આરમ પાર. નિષ્કુળાન સ્વયં બોલ્યા જયારે ઘરે પાછા લેવા ત્યારે, એ રોયકો કે નો નવર હે. એમ આજે સદગુરુની શબ્દની સારડી બાપુના અંતરમાં ઉતરી હો. માફી માગી, ભેટ પગમાં પડ્યા, ભાઈ સાહેબ મને માફ કરો, મારા અપરાધ, મારી ભૂલ થઈ ગઈ, આ થઈ ગયું, તે થઈ ગયું. બે શબ્દો કેવા છે, મારે તમને હિતની વાત કરવી છે. આવું જયારે સ્વામી બોલ્યા ત્યારે ઓલા નાના સાધુ હતા એને ઓલી બળતરા ઉપડી ગયેલી હો, માર મારેલો ને બહુ. સ્વામી હાલો ને હવે બીજે ક્યાંક હિતની વાત કરજો ને, હાલો ને હવે. લ્યો, બહુ બળે છે તો તોય ન કીધું એને, હાલો ને હવે સ્વામી બીજે ક્યાંક હિતની વાત કરજો ને કે છે. પણ સ્વામી ત્યારે એવું બોલ્યા કે આપણો સાધુનો ધર્મ છે, અપકાર ઉપર ઉપકાર કરવો આપણો ધર્મ છે, સાધુરામ અકળાવાય નહીં બહુ. લ્યો, એમ કરી અને આ વાતો ચાલુ કરેલી.
અને પછી રડતા રડતા કહે છે, હે સ્વામી તમે મારા દરબારગઢમાં પધારો ને, લ્યો ન્યા ગામને વાતો કરો, સત્સંગ હું બધાને ભેળા કરું, તમારી વાતો સાંભળે, બિચારાનું સારું થાય. સ્વામી કે હા આવીએ. લઈ ગયો લ્યો દરબારગઢમાં, રાતે સભા કરી અને વાતો સાધુની વાતો સાંભળે. અને બાપુએ મીરા સાક્ષી પૂર્વક આવા સાધુ દુનિયામાં ક્યાંય નથી ને આમ છે ને તેમ છે ને મેં અપરાધ કર્યો ને હું માફી માગું છું ને એ બધી વાત છે. આખું ગામ, આ ગામનો આગેવાન ધણી કહેવાય ગામનો, બધા આશ્રિત થયા. અત્યારે એમ લખ્યું છે માલિકોર કે અમારા પ્રેમ પ્રકાશ પુરાણીની સત્સંગની શુભ વાર્તામાં આ એક વાર્તા છે કે અત્યારે પણ એ મોજૂદ છે એ મંદિર. બાપુએ પછી પોતાના દરબારગઢમાં બાજુમાં મોટું મંદિર કરાવી દીધું છે, અત્યારે મોજૂદ છે એવું લખ્યું છે. પણ હવે એ લખ્યું એને ઘણા કાળ થઈ ગયો હોય એટલે શું પરિસ્થિતિ હોય એ પૂરી તો મને અત્યારે ખબર નથી, પણ એમાં લખાણ એવું છે. તો આપણા સાધુએ આવા સહન કર્યા હો. એક ગામથી બીજે ગામ સાધુ જતા હતા, એમાં એક કડધીંગ બાવો, જે ગામ જવું તો એ ગામનો બાવો, જે મીંડો કોલરાવાનો હોય છે, બે સાધુને ધોકાવ્યા એ બીજી વાત છે પાછી. આ એના એ બે સાધુ નહીં, આવી રીતે ગામડે ગામડે હો, ધોકાના વાળું ધોકાના શેરામાં. હવે સાધુ તો બધું હા ઓલા થઈ ગયા, પગમાં બેગ ઠેકાણ લાગ્યું, લંગડાય થોડા હાલે. શું સ્વામી આગળ જરાક વાહ જેવું છે, બીજું કાંઈ નહીં. લ્યો હાજે આરતી બારતી થઈ, કથા વાર્તા થઈ, બધું થયું. પછી બહુ વધારે દુખતું છે સાધુને. એટલે ઓલો નાના સાધુ કે સ્વામી હે થોડુંક શેક કરશું સ્વામી, થોડુંક શેક કરશું. તો કે પણ અટાણે બધા સારી ભક્તો હમણાં ગયા, બિચારા માંડ ઠાકીને ગયા હોય, એ ક્યારે હું શેક છે ન કરું, અહીં કાંઈ છે હાંઠિયું બાઠિયું પડી છે બનારમાં જોવો છે. લ્યો ઓલો હરિભગત સાંભળી ગયું, એક પાછળ રોકાણો તો એક વાળવા નાન કરવા. હે સ્વામી શું છે? કાંઈ નહીં, ઓલું જરાક વાહ થોડોક છે ને એટલે શેક કરવો જરા. લ્યો તોય સાધુ એમ નથી કહેતા અમને આ લોકોએ હેરાન કર્યા છે આ બાવે એમ. ને કે સામો જ બાવો, મંદિરની સામે જ બાવો રહેતો હતો. એ ગામ બારોબાર મંદિર હતું, એને બારોબાર એ બાવાનું ઘર હતું. હવે ઓલા નાના સાધુને પછી બહુ ઓલું પૂછ્યું, ઓલા નાના સ્વામી કીધું એક બાવો છે ને તમારા ગામનો, આ બાવો એને માર્યા છે. અને ઓલો હરિભગત ઉકળી ગયો, મારી નાખી હારા. સ્વામી કે ખબરદાર કાંઈ પણ ઊંચી આંખ કરી જતો. એ જરાક શેક કરી અને ગયો. એ તો ગયો ને 7-8 જણા હરિભક્તોને ભેળા કર્યા, જુવાનિયા કડધીંગો મસ્ત જેવામાં બેઠા જ ગણાય. હાલો કે કમાન ઘરને આપણે આજ જરાક હળવો કરવો છે, સમજ્યા? કમાન ઘરને છેડે હળવા કરવા છે. તે કમાન ઘર તો ઊંઘી ગયેલો, મોડે સુધી કથા વાર્તા હાલે, એ ફળિયામાં ખાટલો ઢાળેલો, માથે હૂતેલો, બધા સભ્યો ઊંઘી ગયેલા. પહેલી ની અંદર બે ત્રણ રાશો, બળદ બાંધવાની રાશો હોય ને દોરડા લેતા આવ્યા, આખા ખાટલાને વીટી દીધો, આમથી આમ ને આમ ગોદડું માથે નાખી ફાંકું કરી. એટલે કઈ દેખે તો નહીં, કમાન ઘર જાગી જાય તો કે કોણ છે, ઉપાડ્યો એમને બધા થઈને ખાટલો આખો ઉપાડીને ગામના બહુ સીમાડે, બહુ દૂર નહીં પણ ગામથી થોડોક 1-8 કિલોમીટર અંતરે એક અવાવરો કૂવો પડેલો, પાણી થોડુંક બહુ જાજુ નહીં, કઢામાનું પાણી. ત્યાં લઈ ગયા, ના લઈને કાંઠે ઉતાર્યો ખાટલો ઉતારીને એમને મીંડા દેવા માથે, ગોદડા માથે. ઓય 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 ત્યાં લગી જાગ્યો નહીં હાળો, એવી નીંદર આવેલી. અને રાડો રે કોણ છે? તારા કાકા જમશે કે અમે જમશે જમ. હે ભાઈ સાહેબ શું કરવા? અરે ઓલા સ્વામિનારાયણ સાધુ ને તેમ માર્યો ગધેડા, અમને અમારા આદેશ કર્યો ધર્મદેવે, ધર્મરાજાએ જમપુરી માંથી જાઓ સાલા ને ઉપાડી આવો. અરે ભાઈ સાહેબ કોઈ દી નહીં હે નાખ્યો હાળાને કુવામાં ખાટલો. લ્યો અને રાડો રાડીને બોકાહા નાખે અને પછી ધીરે ધીરે આમ કરીને મોઢું બધા કાઢ્યું, પણ રાડો રાડ દેખાડા. હવે હવાર પડ્યું આમને લ્યો પુરણ સ્વામી, હવાર પડ્યું પછી ઓલા ઢોર સરળા ગોવાળિયા નીકળે ને, પણ આવડો માલકોર બડબડ કરે, મને બચાવો. કે અહીં કોઈ કુવામાં લાગે કે? છોકરાએ જોયું ઢોર ચારનારા હોય તો કમાન કર બાપુ. શું બાપુ આય તમે કે મને જમ લઈ આવ્યા, મને જમ લઈ આવ્યા લ્યો કે. આ પછી કાઢ્યો અને લઈ ગયા. એને ખબર ન પડી કે કોણ હતા એમ, એને તો નક્કી થઈ ગયું કે જમ આવ્યા. હવે કોઈ દી સ્વામિનારાયણ સાધુ નામ ન લો.
આમ સ્વામિનારાયણ ભગવાન રક્ષા કરે છે. આવા ઇતિહાસો આપણી પાસે છે. આપણા પૂર્વજો હતા અને એના વંશમાં આપણે છીએ. માટે કોઈ દી મોડું નહીં પડવાનું, ખબરદાર રહેવાનું, સત્સંગ માથા સાટે રાખવાનો જ. માથું જાતા રહે મુખનું પાણી ન જ આવે. બ્રહ્માનંદ કહે રે એવા સંત હરિજન મને ભાવે કે સમજ્યા. આવી રીતે આપણે રહેવાનું છે અને આવી રીતે છાતી ઠોકીને ધામમાં જવાનું છે. અને આપણે મહારાજને તેડવા આવજો એમ નથી કહેવાનું. આફુડો આવશે બોલ્યા છે, અંતકાળે મારે મહારાજને જરૂર તેડવા આવવું, બિરુદ મારું બદલે નહીં સહુજનને જણાવવું. બોલ્યા છે લ્યો, બિરુદ મારું બદલે નહીં, હું બોલ્યો ન બદલું કે આવો કોલ આપ્યો છે આપણને, આવું વરદાન આપ્યું અને નહીં આવે એ. અને વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સૌ સ્થળું તો, નહીં તો તમે નચિંત રહેજો. કરવું તમારે કાંઈ નથી, જે મળ્યા છે તમને તે પારશે અક્ષરથી લ્યો. અને આવશે, ચોક્કસ આવવાની, એની મેળે આવશે. અને ગામઠી ભાષામાં કહી તો એની ગરજે આવશે. આપણે એની આજ્ઞા પાડી છે અને એ બોલ્યા છે તો એનો બોલ ખોટો પડે. માટે ખબરદાર સુરવીર રહે. મહારાજ કે આને આ જન્મે ધામમાં જવાય, બધી કસર માત્ર ટળી જાય એવો કોઈ ઉપાય ખરો? સુરા ખાચરનો કોકનો પ્રશ્ન છે. મહારાજ કે ખબરદાર, મંડે થઈને મંડી પડે તો આને આ જન્મે કસર માત્ર ટળી જાય. આપણે કસર માત્ર ટાળવી છે, કોઈ ઊભું રહેવા દેવું નથી આ જન્મે. એવી રીતે ખબરદાર થઈને ભજન કરીએ છીએ અને વધારે ને વધારે થાય એને માટે જેટલો પ્રયત્ન થાય. અને એ નિષ્કામ ભાવે કાંઈ ન જોઈએ આપણે. મહારાજ પાસે કાંઈ માગવું નહીં, એમ કરતા અકળાય તો એ સિવાય નહીં. આ વક્તા કહે છે એ સિવાય બીજું નહીં. આ મારું સારું કરી દે ને, આ મારું સારું કરીએ. ભાઈ તારી દેવી દીધે, તારી દેવી દીધેલો મારે ન જોઈ લ્યો. મને તો મારા સ્વામિનારાયણ દે તો કેવો ઇતિહાસ તમને બધાને ખબર છે. તો પછી એવડો એ ગોપાલભાઈ નામ, હો ગોપાલભાઈ નામ લખ્યું. એ છોકરું હતું ટેટા જેવડું હજી, અને ટાંગો ઝાલીને નાખ્યું ભટજીના ખોળામાં. હાલે ઉપાડતા રે માતાનો દીધેલો મારે ન જોઈ. મારે તો જેથી મારો સ્વામિનારાયણ દે તેદી જોઈએ, મારે ન જોઈ. ઓલો ક્યાં લઈ જાય ટેટુન, ક્યાં લઈને જાય? અરે ભાઈ સાહેબ, કોઈ મને બીજો હિસાબ કોઈ આવડતો નથી. મને તો મારો સ્વામિનારાયણ દે તો મારે જોઈએ, મારે બીજી વાત નહીં કે લ્યો. ઓલો બિચારો કરગર્યો ને એની આંખમાંથી હું હવે ભાઈ સાહેબ પાછો લ્યો, કોઈ હિસાબે પાછો લ્યો. બીજો હિસાબ મારી પાસે નહીં. તું 10 વાર કે તારા સ્વામિનારાયણે દીધો, મારી માતાનું આમાં કાંઈ હાલે એમ નથી, મારી માતાનું આમાં કામ નહીં, તારા સ્વામિનારાયણે જ આપ્યો છે. 10 વાર કે આ 10 વાર કેવરાયું પછી લીધો. આના આપણે સંતાન છે, આના વારસદાર છે બાપા. એ દેતડ ગામની વાત, એ વાર્તા લાંબી કરું પડું છે. માટે વાલા ભક્તો આવી રીતે સુરવીરપણે તે ઉઘાડી તરવા સત્સંગ રાખવાનો છે. કોઈ દી કઈ મોડા પડવાનું નથી. આ શિક્ષાપત્રીની મેં આજ નોંધ કરીને લાવ્યો હતો, 2-4 શ્લોક કીધું, આજ તો બોલી કાઢું સંભળાવો. પણ હવે આજે આ પાટે ચડી ગયો. આપણે આ શિક્ષાપત્રી છે ને બાપા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ